નાસ્તો કરવા બેસી ગયા. ફરવા નાસ્તો કરે છે. હા જય ભોળાનાથ. અરે ભોળાનાથ. સા ને ફાફડી. એમાં શેની શરમ લે? આપણે ક્યાં કંઈક ખરાબ. એમાં આવી જશે રેકોર્ડિંગ તું જે બોલે ખબર. હું બધું કાલ કે દે વ્યવસ્થિત જ બોલું. મારે બીજું કંઈ ન બોલવાનું. મિત ના કાલ તો તું નથી કે દે. સાચો ભૂકો છે તો પાપડીમાં. ભૂખ તો ના કેવી લાગે. બબે રોટલા ખાય હા મારે ખાવું જ નથી ભાવતું. કા પણ કઈ એકલો બબે રોટલા બબે રોટલા દેહમાં ખાવું સવારમાં ભાવે 3 ભાખરી ખાવ. અચ્છા કરે તો હવે થઈ ગયો રેંગ કરે ગયો. તો તું કાંઈ નહીં વધી જ ગયું છે. સરસ ભાઈ તને થોડાક દે લાગશે સરસ. તો ઘરે શું ચા પીવે છે? નાસ્તો જ કરવો પડે ભાઈ. હો સવારમાં નાસ્તો કર્યા વગર તો ન હાલે. સવારમાં પેટ પૂંજા પહેલાં કરવી પડે. પેટ ભરીને ખાઈ લેવાનું. હે પેટ ભરીને ખાઈ લેવાનું પછી કામ. સાચી વાત છે ભાઈ. કામ ખાવી નહીં તો કામ કેમ થાય? ખાવી તો કામ કર્યું. આમાં તો એવું છે ખાવા તો જોવે. ખાવા તો બધાને જોવે. અમારે એકની વાત નથી. આપણે એક ખાલી વાત થાય. હા બે માણા લાટાયું હતું. ખોટા તો કાંઈ હવે બધા બે આવે ને કામે. મારો ભાઈ પણ દોસ્તાર હોય, દિલપાના હોય, રાયજિયાના હોય, અજિયાના હોય, તો આપણા હગાવાલા હોય. મોઢું હરખો રાખે કે કામ મોઢું કામ કેમ તને પહેલાં લેવાનો. ફોન કરો બીજું કામ છે. કાલે જો નાસ્તો કરી લીધો અને હવે ઘરનું કામ કરશું થોડુંક થોડુંક. અમે તમારે ઉતો છે ધાર્મિક ગયો છે પરીક્ષા દેવા.
અને હમણાં 9, 9:30 થયા એટલે ધાર્મિક આવી જાહે. પેપર દેતા કાંઈ વાર ન લાગે. અને એને હજી નાસ્તો બાકી છે ધાર્મિકને. પેપર ચાલુ થઈ ગયા. આ પહેલું પેપર છે એટલે જ કહેતો હતો ને કે મારે નહીં અવાય. જો મીત થઈ ગયો છો. મીતને બપોર જવાનું એટલે નિરાત હોય. કેટલા પતંગ કેટલા ને લાવ્યા? ₹200 ને 300. હા મેં કાંઈ કોઈ લાવ્યું નથી પતંગ. પતંગ લેવા આખો કોથળો ભેરો પતંગનો. હજી અડધા પતંગ તો ગલેરીમાં આટા મારે છે. હે કઈ દિશામાં લાવવાની વાત તો નહીં તો લીધું છે. મામો ક્યાં તારો ફોન ઉપર અચ્છા પાપડી હતી એટલે ભાખરી ન બનાવી નકર તો રોજ પછી આમે ભાખરી ભાવે નહીં. પૂછી દો હલો નાસ્તો કરી લીધો. નથી ઉપડતો. કાલે મારો ફોન આવ્યો મને કે બાણા મારી ત્યાં વી આવી જાય. અત્યારે આવે છે ને ત્યાં આવતો જ નથી મામો. આપણી ત્યાંથી શેઠની ત્યાં નીકળી ગયા છે. નોકરી તો કરી ગઈ ને એ સીટ આપણી ત્યાં વી આવી જાય. આપણે રતિભાઈ ત્યાં મને એમ કીધું સમજાણું. મેં કીધું કાંઈ વાંધો. ચાલો આપણે આપણું કામ કરીએ હવે હળવું. પાપડી છે હવે મીઠને બેહાડ તો નાસ્તો કરવા બ્રશ કરી લે એટલે કાલ રાતે 5 વાગે ફોન આવ્યો હતો. મેં તો હાલ બટા બે જાય નાસ્તો કરવા. મેં તો જો બ્રશ કરી લીધું છે હવે નાસ્તો બાકી છે. હાલો મીત કોઈનો ફોન નથી ઉપડતો મામા. એ ઘા કદે ડબલાનો એમ કે એવું નથી. અહીંયા લોસો ચોક ને 84,000 નો
એટલે એ બધું મૂકીને વહી જાય. એવું છે ભાઈ યાદ કરે હે? હા એવું બધું તો હાલ્યા કરવાનું અરે બે ભાઈ બે છે ને મારે પછી કામ હોય આપણી છે દેહની બપોરે આવે ને તો હું ફોન કરે પણ કોટ મારો ધોઈ નાખી ઓર્ડર કરો ઓર્ડર તો ચાલો હવે આપણે હવે 8 થઈ ગયા છે અને પથારી જે બાકી છે લેવાની કે ગિરીશને જવાનું હતું એટલે ચા પહેલાં બનાવવી પડે